હેલો મિત્રો, નમસ્કાર. આજે આપણે ઓરિયો બિસ્કિટની કેક બનાવીશું. સૌપ્રથમ ઓરિયો બિસ્કિટમાંથી આપણે ક્રીમને આ રીતે અલગ કરી લેશું. ત્યારબાદ ક્રીમને વચ્ચેથી કટ કરીને આવી રીતે આપણે ફ્લાવર બનાવી લેશું. ઓરિયો બિસ્કિટની ક્રીમથી જ આપણે રોઝ બનાવીશું. એકવાર આ રેસીપી ટ્રાય કરવાનું ભૂલતા નહીં. એકદમ ઇઝી રેસીપી છે અને માર્કેટ જેવી જ કેકનો ટેસ્ટ આવે છે. બિસ્કિટને મિક્સર જારમાં ક્રશ કરી લેશું. 2 મોટી ચમચી જેટલી સુગર એડ કરીશું. ત્યારબાદ બેકિંગ સોડા એડ કરીશું. થોડું મિલ્ક એડ કરીને આપણે બેટરને મિક્સ કરતા રહેશું. પેનને આપણે ગરમ કરવા મૂકી દઈશું. બાઉલમાં આપણે આ રીતે ઘી લગાવી દઈશું અને થોડોક એમાં ઉપર કોરો લોટ નાખીશું. બેટરને મિક્સ કરીને બાઉલમાં એડ કરી લેશું. વીસથી 25 મિનિટ કૂક થવા દેશું. ડેરી મિલ્ક ચોકલેટને આવી રીતે મેલ્ટ કરી લેશું. બની છે ને મસ્ત એકદમ કેક. ત્યારબાદ ડેરી મિલ્કને આ રીતે આપણે સ્પ્રેડ કરી લેશું. ઓરિયો બિસ્કિટની ક્રીમમાંથી બનાવેલા રોઝને આપણે આમાં એડ કરીશું. બિસ્કિટના ઝેરને આ રીતે સ્પ્રિંકલ કરીને ડેકોરેટ કરીશું. છે ને એકદમ મજેદાર કેક. જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી અને ઇઝી રીતે બની જાય છે. Thank you for watching my video.